હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય અનધર વ્લોગ. આજે હું આવી ગયો છું પાલનપુરની ફેમસ એન્ડ જાણીતી ગુજરાતી રેસ્ટોરન્ટમાં, જેનું નામ છે પ્રસાદમ ગુજરાતી થાળ. આ રેસ્ટોરન્ટના મેં ઘણા વખાણ સાંભળ્યા હતા, તો ફાઇનલી હું આવી ગયો છું. આ રેસ્ટોરન્ટના એડ્રેસની વાત કરું તો પાલનપુરથી અમદાવાદ તરફ જતા ડીમાર્ટની જસ્ટ 200 મીટરના અંતરે આ રેસ્ટોરન્ટ આવ્યું છે. બાકી આનો ફૂલ એડ્રેસ હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, જેથી તમને સરળતાથી રેસ્ટોરન્ટ મળી જાય. ફ્રેન્ડ્સ, તમને હું થોડાક બહારથી અને અંદરથી વ્યૂ બતાવવાની કોશિશ કરીશ, તો આ વિડીયો તમે પૂરેપૂરો જોજો, તમને બહુ જ ગમશે. તમે ફ્રેન્ડ જોશો કે અહીંયા વધારે વેટિંગ હોય તો બેસવાની પણ વ્યવસ્થા છે, અને બાજુમાં ગાર્ડન છે, તો તમે ત્યાં પણ બેસીને વેટિંગ કરી શકો છો. હવે હું અંદર જઈને તમને બતાવીશ કે અંદરથી રેસ્ટોરન્ટ કેવી છે. આ રેસ્ટોરન્ટનો વ્યૂ બહુ મસ્ત છે, એન્ડ સિટિંગ માટે ટેબલની પણ સારી એવી વ્યવસ્થા કરી છે. હવે ફ્રેન્ડ્સ, આપણે રેસ્ટોરન્ટના ઓનર સાથે થોડી વાત કરીશું, તો ચાલો એમને પણ મળી લઈએ. કેમ છો સમજામાં? બસ એકદમ મજામાં. તો સર આપણે થોડી ઇન્ફોર્મેશન તમારી પાસેથી લઈશું કે હોટલ્સમાં શું શું છે, કેવી રીતે છે, ફૂડ કેવું છે, કેવી રીતે તમે બનાવો છો, થોડી ઇન્ફોર્મેશન આપશો, તમારા સબસ્ક્રાઇબરને પણ થોડી જાણકારી મળી. હવે આપણે અહીંયા સૌથી પહેલા તો લોકેશનની વાત કરીએ તો એરોમા સર્કલથી અમદાવાદ હાઈવે તરફનો જે હાઈવે છે, પાલનપુર અમદાવાદ હાઈવે, ડી માર્ટની જસ્ટ 200 મીટર પહેલા ત્યાં આપણું એક્ઝેક્ટ નામ છે. અહીંયા આપણે પ્રસાદમ ગુજરાતી થાળ, એટલે જે પ્રમાણે અમદાવાદમાં થાળ સિસ્ટમ ચાલી રહી છે એને આપણે અહીંયા અમલીકરણ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. એટલે અહીંયા આપણે બે ગુજરાતી થાળ હોય છે. એક 270માં, જેમાં 2 સ્વીટ છે, 4 સબ્જી છે, રોટલી પૂરી, છાશ પાપડ, દાળ ભાત, દાળ ભાત પ્લસ કઢી ખીચડી, દહીં ચાટ છે, ફરસાણ છે, બધી જ વસ્તુ અનલિમિટેડ પ્રોવાઈડ કરી છે. એની સાથે 190માં એવું છે કે આ જે ડીશ હતી એમાંથી 2 સ્વીટ નીકળી જાય છે, એની સાથે તમામ વીટ પનીર થઈ જાય છે, અને દહીં ચાટ અને છાશ સિંગલ ટાઈમ સર્વ માટે હોય છે. એટલે પૂરેપૂરો પ્રયત્ન છે કે પાલનપુરને કંઈક નવું આપવું અને ગુજરાતી તરફ લોકો પ્રેરિત થાય, કારણ કે મૂળ તો આપણે ગુજરાતી છીએ, તો ગુજરાતી ફૂડ પ્રમોટ કરીએ, ટ્રાવેલિંગ જે કરે છે એ લોકો બી
ગુજરાતી ફૂડ પ્રિફર કરીને પોતાના શેર્સ માટે એવું પ્રયત્ન અમારો થતો હોય છે. સર આપણે બીજું હવે કે ટાઈમિંગ શું છે સવારમાં અને ઇવનિંગમાં ટાઈમિંગ શું રાખે છે? આપણું સવારે ટાઈમિંગ છે 11 વાગ્યાથી લઈને બપોરે 3 વાગ્યા સુધી અને સાંજે ટાઈમિંગ છે 7 વાગ્યાથી 11 વાગ્યા સુધી. હવે સીઝન પણ અવેલેબલ છે, સીઝન પર આધારિત છે. જેમ કે વિન્ટર છે તો અમે લોકો 6:30 શરૂઆત કરી દેતા હતા, બરાબર, અને લેટ લગભગ 11 વાગે તો કસ્ટમર આવતા 10:30 અને ટાઈમિંગ આગા પાછી હોય છે, પણ એક્ઝેક્ટ ટાઈમ 7 થી રાત્રે 11 વાગ્યા સુધી બપોરે 11 થી 3 વાગ્યા. બીજું સર હવે એક છે કે લોકો હેલ્થ કોન્શિયસ થોડા થઈ ગયા છે. અમારે ત્યાં જેમ કે તમે બનાવો છો ફૂડ છે આમાં કેવા ટાઈપના મસાલા શું છે એ પણ જઈ જાઓ. ચોક્કસ હેલ્થ થવું અગત્યનું છે કે અવનવી બીમારીઓ નિરાશા રહેતા હોય છે. અહીંયા આપણે મસાલામાં સૌથી પહેલા તીખપત્તી કપાસિયાનો ઉપયોગ કરીએ છીએ. એની સાથે મસાલાની વાત કરીએ તો રામદેવ મસાલાનો ઉપયોગ કરીએ છીએ, અને દહીં, દૂધ, છાશ અને ઘીની જો વાત કરીએ તો આપણે અમૂલ અને બનાસ અમૂલ વસ્તુ વાપરવાનું આપણે પ્રાધાન્ય મળતું આવે. અને સર આપણે જેમ કે હવે બધી હોટલ્સમાં છે કે કિટી પાર્ટી અને બર્થડે પાર્ટી તો આપણે પણ બધું એરેન્જમેન્ટ અહીંયા જ કરીએ છીએ. ઓફકોર્સ અહીંયા કિટી પાર્ટી, બર્થડે પાર્ટી, ઇવન અત્યારે કોર્પોરેટ પિકનિક થવા લાગી છે. અહીંયા આપણે બાજુમાં ગાર્ડન છે જ્યાં લગભગ 900 સિટી સ્ટ્રેન્થ છે. એની સાથે સાથે ગાર્ડનમાંથી આપણે નીચે વ્યવસ્થાના માધ્યમથી બી આપણે જમણવારના ઓર્ડર લેતા હોઈએ, જે બધી જ વસ્તુ અવેલેબલ છે એની સાથે. તમે ફ્રેન્ડ્સ ઘણા રેસ્ટોરન્ટના વ્લોગ જોયા હશે, પણ કિચનનો વ્લોગ ઓછા જોયા હશે. મને ઓનરે પરમિશન આપી છે કે તમે કિચનનો વ્યૂ બતાવો. તમે ફ્રેન્ડ્સ જોશો કે તમે જે અહીંયા જમવા આવો છો એ કેટલું હાઇજેનિક છે, એન્ડ કિચન પણ પ્રોપર નીટ એન્ડ ક્લીન છે. અહીંયા તમારી હેલ્થનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. આ ફ્રેન્ડ્સ 4 ટાઈપની અલગ અલગ સબ્જી છે, જેમાં એક કઠોળ છે, એક બટાકાની રસાવાળી સબ્જી છે, એક પનીરની સબ્જી છે એન્ડ એક મિક્સ સબ્જી છે. ये सलाद है, कचुम्बर है, ये मीठा चटनी मिलेगी, ये ग्रीन चटनी है, ये स्वीट में बीटरूट हलवा है और गुलाब जामुन है, थोड़ी है पापड़ चीनी, ये मूंग दाल कचौरी है, ये पूरी है, ये पनीर चमेली मेथी पनीर, टिंडोला मसाला, आलू रसा वाला, मोट रसीला, ફ્રેન્ડ્સ ફૂડની વાત કરું તો ફૂડ બહુ જ ટેસ્ટી હતું, એન્ડ આ ફૂડ કોઈ પણ એજના લોકો માટે પરફેક્ટ છે. મને આ થાળમાંથી સૌથી વધારે બીટનો હલવો પસંદ આવ્યો છે.
જે મેં પહેલી વાર ખાધો હતો. એન્ડ 4 સબ્જીમાંથી મારી ફેવરેટ પનીરની સબ્જી ઓસમ હતી. તમે ફ્રેન્ડ્સ ફેમિલી સાથે એકવાર જરૂરથી મુલાકાત લેજો, તમને બહુ જ મજા આવશે. તમને ફ્રેન્ડ્સ આ વ્લોગ કેવો લાગ્યો એ મને કમેન્ટ સેક્શનમાં જણાવજો. એન્ડ આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક કરજો, ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલી સાથે શેર કરજો. એન્ડ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. એન્ડ હું આવા જ બીજા વિડીયો તમારી માટે લાવતો રહીશ. તો મળીએ આવતા નવા વિડીયોઝમાં.